तो दोस्तों स्वागत है फरीથી એકવાર આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। दोस्तों આજના વિડીયોમાં તમારા સૌ માટે સૌથી મોટી ખુશ ખબર લઈને આવ્યો છું, કારણ કે દોસ્તો તમને ખબર જ છે કે 2022મો હપ્તો થોડા દિવસમાં આવે તમારી પાસે આવવાનો છે, પરંતુ એના પહેલા પણ એક મોટી અને મહત્વપૂર્ણ ખુશ ખબર તમામ ખેડૂતો માટે આવી ગઈ છે, કારણ કે દોસ્તો હવે તમને 2000 રૂપિયાની સાથે સાથે 1 લાખ રૂપિયાની સહાય પણ મળવાની છે। दोस्तों आ वात हूँ हवामां नथी करी रह्यो, घणा बधा लोको एवा छे जेमने आ सहाय हेठळ 1 लाख रूपिया सुधीनी सहाय छे ते मळी छे। અને દોસ્તો હવે તમે પણ મેળવી શકો છો। આના માટે તમારે કઈ કઈ કામગીરી કરવાની છે તેના વિશેની તમામ ખેડૂતો માટે સૌથી મોટી માહિતી હું આપ સૌ માટે લઈને આવ્યો છું। દોસ્તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના। તો આના વિશે આપણે વિગતવાર જાણીએ તો આની અંદર જણાવવામાં આવેલું છે કે ગુજરાત સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે દોસ્તો આ સહાય છે તે ખેડૂતોને ફાળવવામાં આવે છે। દોસ્તો તમારા બધાના જેવા કે પ્રશ્ન છે કે કોણ અરજી કરી શકે છે, એની અંદર 100% સત્ય છે કે પછી 50% કઈ રીતે તમને સહાય મળવાપાત્ર થશે અને અરજી ક્યાંથી અને કેવી રીતે તમારે કરવાની રહેશે, બધી જ માહિતી દોસ્તો આજના વિડીયોમાં હું તમને સૌને જણાવવાનો છું। વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, નહીં તો તમે આ માહિતીથી વંચિત રહી જશો અને તમને સરખું સમજાશે પણ નહીં, અને તમને ખબર હશે દોસ્તો કે અધૂરું જ્ઞાન છે તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે। એટલા માટે દોસ્તો આ વિડીયોને જરાક પણ સ્કીપ ના કરતા, નહીં તો તમે આ માહિતીથી વંચિત રહી જશો। તો दोस्तों જેવું કે તમને આગળ જણાવીએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દોસ્તો ખેડૂત પોતાનો પાક છે તે સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે, બજારમાં ભાવ ઓછો હોય ત્યારે વેચાણ ન કરવું પડે, પાક બગડે નહીં અને નુકસાન ઓછું થાય। ઘણા વખત દોસ્તો એવું બનતું હોય છે કે ખેડૂતને તરત પૈસા જોઈએ એટલે ઓછા ભાવે પાક છે તે વેચી દેવો પડે છે, પણ પોતાનું ગોડાઉન હશે તો ખેડૂત યોગ્ય ભાવ આવે ત્યાં સુધી પાકને સરખી રીતે વ્યવસ્થિત રીતે સાચવી શકશે। તેના જ માટે સરકાર દ્વારા આ 1 લાખ સુધીની સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે। દોસ્તો હવે આની અંદર સૌથી મહત્વની વાત કઈ છે તમને જણાવીએ તો કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે જે બંનેમાંથી ઓછું હોય તે તમને મળવાપાત્ર થશે। દાખલા તરીકે તમને જણાવીએ દોસ્તો તો જો ગોડાઉન બનાવવાનો ખર્ચ છે તો તમારે 2 લાખ રૂપિયા જેટલો આવતો હોય ને તો 50% એટલે કે 1 લાખ રૂપિયાની રકમ છે તે તમને મળવાપાત્ર થાય છે, અને જો ખર્ચ છે તે 1,50,000 આવે તો 50% એટલે કે 75,000ની સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર થાય છે। અને આ મહત્વની વાત દોસ્તો તમને કહું ને તો આની પહેલા બજેટની પહેલા એ રકમ છે ને દોસ્તો તે 75,000 રૂપિયા જ હતી, પરંતુ હવે તેને વધારીને સરકારે 1 લાખ રૂપિયા કરી નાખી છે। એટલે ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત એ થઈ છે દોસ્તો કે આ સહાયની રકમની અંદર ખેડૂતોને મદદ મળી રહે તેના માટે આ સહાયની રકમમાં પણ સરકારે વધારો કર્યો છે, અને ઘણા બધા લોકોએ આનો લાભ ઉઠાવ્યો છે। દોસ્તો એવું નથી કે હું આ ફેક વિડીયો બનાવી રહ્યો છું કે ખેડૂતોને કાંઈ પણ લાભ આપવામાં આવશે નહીં, ઘણા બધા તમે જોજો ખેડૂતોને લાભ મળ્યા જ છે આની અંદર, અને ઘણા બધા એવા ખેડૂતો છે જેમને ખબર હશે દોસ્તો કે આની પ્રોસેસ કેવી રીતના થતી હોય છે। તો આની અંદર વધારેમાં તમને જણાવીએ દોસ્તો તો સરકારની શરત મુજબ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ સંગ્રહ માળખું હોવું જોઈએ, પાક બીજ ખાતર વગેરે તમે રાખી શકો છો આની અંદર, અને મજબૂત અને ટેકનિકલ ધોરણ મુજબ બનાવવું પડશે, અથવા ગામમાં નાનું ગોડાઉન કે સ્ટોરેજ રૂમ બનાવો અને સહાય છે તે તમે આ બાબતે પણ મેળવી શકો છો। આના ડોક્યુમેન્ટ વિશે તમને વાત કરી દઈએ દોસ્તો તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે। તો સૌથી પહેલા બાબત આવે છે દોસ્તો 7/12ના ઉતારા, એટલે કે તમારા ખેતીની જમીનના 7/8 સાથે જે ખેડૂતના નામે 7/12 ચાલે છે તેનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના દસ્તાવેજ સાથે ફોટો પાસપોર્ટ સાઇઝનો તેમને જોશે, અને મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે। ત્યારબાદ દોસ્તો અરજી તમારે ક્યાં કરવાની રહેશે આ બાબતે તો તાલુકા કૃષિ કચેરી અથવા તો તમે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ છે તેની વેબસાઇટ ઉપર કરી શકો છો। ગમે તે જગ્યાએ ઓનલાઈન કામ કરતા હોય ત્યાં સાયબર કાફેમાં, CSC સેન્ટરમાં કે ગામના વીસી પાસે તમે આ બાબતે અરજી કરાવી શકો છો। આ પહેલાં મંજૂરી લેવી છે દોસ્તો તે જરૂરી છે, પહેલાં ગોડાઉન બનાવી દીધું અને પછી અરજી કરી તો તમારે સહાય છે તે તમને મળવાપાત્ર થશે નહીં। સૌથી પહેલાં તમારે મંજૂરી લેવાની છે દોસ્તો, ને ત્યારબાદ બાંધકામ છે તે તમારે ચાલુ કરવાનું છે, તો ને તો જ આ સહાય છે દોસ્તો તે તમને મળવાપાત્ર થશે। અને સાથે દોસ્તો આનો લાભ છે તે કયા કયા ખેડૂતો લઈ શકે છે તેના વિશે વિશેષ વાત કરી દઈએ તમને તો નાના ખેડૂતો, સીમિત જમીન ધરાવતા ખેડૂત છે, અને વ્યક્તિગત ખેડૂત છે જે પોતે ખેતી કરે છે અને નાના ખેડૂત છે તેવા ખેડૂતો આનો લાભ છે દોસ્તો તે મળવાપાત્ર તેમને થશે। સાથે દોસ્તો આ યોજનાનો મોટો ફાયદો તમને જણાવી દઈએ કે મોટો ફાયદો કયો છે આ બાબતનો તો પાક બગડતો નથી, પાકનો બચાવ થાય છે, અને સાથે યોગ્ય ભાવે વેચાણ, તમારે જ્યારે ભાવ સારા મળે ત્યારે તમે તેને વેચી શકો છો પાકને, અથવા તો તેને સ્ટોરેજ કરી શકો છો તે માળખાની અંદર। સાથે આવકમાં વધારો તમારે થાય છે જો આ બાબતનું તમારી પાસે હોય પાક સાચવવાનું, તો તમારે યોગ્ય ભાવ મળે ત્યારે તમે વેચો તો તમને
યોગ્ય બજાર ભાવ છે તે મળે છે અને તમારી આવકમાં પણ વધારો થાય છે અને પોતાના ખેતરમાં સ્ટોરેજની સુવિધા છે તે પણ ઊભી થાય છે. મિત્રો, આ યોજના ખરેખર ઉપયોગી છે તમારા સૌ માટે, ખાસ કરીને કપાસ, ઘઉં, મગફળી, ચણા જેવા પાક માટે આ યોજના છે તે બેસ્ટ છે. એટલા માટે જે કોઈ પણ ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય ને, હું તો કહું છું અત્યારે જ અરજી કરી નાખો. સૌથી પહેલા મંજૂરી લો, ત્યારબાદ છે તે તમે બાંધકામની કામગીરી ચાલુ કરો મંજૂરી મળી ગયા બાદ. સૌથી મોટી ભૂલ ઘણા લોકો એ કરતા હોય છે દોસ્તો કે મંજૂરી વગર કામ શરૂ કરી દે છે. ત્યારબાદ તેમને પસ્તાવાનો વારો આવે છે કારણ કે સહાય છે તે મંજૂર થતી નથી અને તમે અવડું મોટું કામકાજ ચાલુ કરી દીધું અને હવે પૈસા તો પૂરા થઈ ગયા. એટલા માટે ઉતાવળ ન કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે મંજૂરી લેવાની, ત્યારબાદ તમારે આ બાંધકામ છે દોસ્તો તે ચાલુ કરવાનું. ત્યારબાદ ખોટા દસ્તાવેજ ઘણા લોકો અપલોડ કરતા હોય છે, તો તે વસ્તુ પણ નહીં કરવાની ખેડૂત મિત્રો. સાથે સમયસર અરજી ન કરો તો પણ તમારે આવું થાય છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ ખેડૂત છે તો આ માહિતી તમે જરૂરથી એ લોકો સાથે શેર કરો, જેથી તેમને ખબર પડી શકે દોસ્તો કે આ યોજના છે તેના હેઠળ ઘણા બધા ખેડૂતો છે તેમને લાભ મળ્યા નથી. હવામાં હું વાત નથી કરતો, ઘણા બધા ખેડૂતો છે તેમને આ 1 લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર થઈ છે. જો તમે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ પણ ખેડૂત છે તે આ અરજી કરવા માંગે છે તો જરૂરથી આ ખેડૂત પોર્ટલ ઉપર તમે આના વિશે અરજી કરી દો, અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને આના વિશે માહિતી પણ તમે મેળવી શકો છો કે આની અંદર કઈ રીતની પ્રોસેસ હોય છે. છતાં પણ વિડીયોની અંદર કાંઈ સમજાણું ન હોય દોસ્તો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો, જેના કારણે હું તમને તેના વિશે સ્પષ્ટ રીતે સમજાવી શકું. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ ખેડૂતોને લગતી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.